શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા પ્રાણીપ્રેમી દંપતીએ તેમના પાલતુ શ્વાનના મૃત્યુ મામલે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે. ગાર્ગી પ્રજ્ઞેશ જોશીએ જણાવ્યું હતું કે તેમણે 29 જાન્યુઆરીના રોજ પોતાના પાલતુ ડોગ એન્ઝોને પેટ્સ પાર્ક ખાતે રાખ્યો હતો. 2 ફેબ્રુઆરીના રોજ તેમને ફોન કરીને જણાવાયું કે ડોગ બેભાન છે અને સ્થળ પર પહોંચતા તેનું મૃત્યુ થયાનું જણાવ્યું હતું. દંપતીએ પેટ્સ પાર્કના સંચાલકો પર બેદરકારીના આક્ષેપ કરી સીસીટીવી ફૂટેજમાં સ્ટાફ દ્વારા ડોગને મારતા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અગાઉ પોલીસ પાસે રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી ન થતાં દંપતીએ પ્રાણી પ્રેમીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી અને લાયસન્સ રદ કરવાની માંગ કરી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. એટલે આ પેટ્સ પાર્ક નામની પેટ બોર્ડિંગ છે, પેટ હોસ્ટેલ દુમાળ ચોકડી પર, જે અનન્યા અગરવાલથી ચલાવાઈ રહી છે, અને એમાં એ મૃત્યુ પામ્યું. અને આવો સેમ કિસ્સો, આ મારું ડોગ ટોટલ નેગ્લિજન્સ અને ક્રુઅલ્ટીથી મૃત્યુ પામ્યું છે. એને તડકામાં રાખવાનું જ ના હોય આ બ્રીડને. એ એક પેટ બોર્ડિંગ ચલાવનારને ખબર પડવી જોઈએ, પેટ હોસ્ટેલવાળાઓને, જે એમને ટોટલી ખબર નથી પડી. અનટ્રેન્ડ સ્ટાફ હતો બિલકુલ, જેને ડોગ ડિસ્ટ્રેસમાં હતો, કન્ટિન્યુઅસ પેસિંગ અપ એન્ડ ડાઉન દેખાતો હતો બહાર આવવા માટે ફેન્સ વોલથી, તો બી કોઈએ ધ્યાન નથી આપ્યું. અને પાણી નથી આપ્યું જેટલું આપવું જોઈએ. કોન્સ્ટન્ટ પાણીનો એક્સેસ હોવો જોઈએ બોલનો, એ આટલા મોટા ઓપન પ્રેમાઇસીસમાં દેખાતો જ નથી. પહેલા દિવસથી લઈને 16 કલાક સુધી પાણી નહીં, બીજા દિવસે એકવાર તમે ખાલી 9:30 આસપાસ પાણી આપી દો અને પછી બી રિફિલ ના કરો, એ તમે એ ચાલી જ ના શકે કોઈ બી પેટ હોસ્ટેલમાં. જે બેઝિક નીડ ઓફ વોટર છે એ ડિપ્રાઈવ કરી છે એ લોકોએ, અને એના લીધે પછી બીજા દિવસે તડકામાં કોન્સ્ટન્ટ એક્સપોઝરના લીધે મારા ડોગનું મૃત્યુ પામ્યું. અને મૃત્યુ પછી 2 થી 2.5 કલાકે અમને કહેવામાં આવ્યું છે. સ્ટાફ લોકોને ખબર બી નથી કે આ મૃત્યુ થયું, કે એ લોકોએ હાઇડ કર્યું, મને નથી ખબર, પણ અમને 2.5 કલાક 2.5 કલાક મોડું કહેવામાં આવ્યું. કેમ કોઈ સ્ટાફે ધ્યાન ના આપ્યું? કેમ કોઈ હતું નહીં ઓનર? કેમ આવા અનટ્રેન્ડ અનસ્કિલ્ડ લેબર્સને એઝ અ સ્ટાફ રખાય છે? અમે 3 થી 4 વાર પોલીસને અને એસપીની ઓફિસમાં, કચેરીમાં એપ્લિકેશન આપી છે કે આ કેસ થયો છે અને તમે જલ્દીથી આવા પેટ બોર્ડિંગને બંધ કરાવો જ્યાં અમારું મૃત્યુ છે. અને આ 3 થી 4 એપ્લિકેશન 3 વાર આપ્યા છતાં બી કંઈ જ એક્શન અમને મળ્યું નથી. 1 મહિનાથી અમે પુણેથી આવીને ચપ્પલ ઘસીએ છીએ અમને ન્યાય માટે, કે જાનવરોને બીજા કોઈને એવું ના થાય અંદર. અને આજે અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં બીજી 3જી વાર આવ્યા છે. આની પહેલાં હું 2 વાર આવીને ગઈ છું અને ઇન્વર્ટ કરાઈ છે મેં મારી અહીંયા કમ્પ્લેન બી. અને માંગણી એ જ છે કે આવા જે પેટ બોર્ડિંગ છે જ્યાં આટલું બધું ફ્રિકવન્ટલી, ડિસેમ્બરમાં બી આવો એક કેસ વુન્ડિંગને ઓલમોસ્ટ ડેથનો બની ગયો, એમના માટે આવ્યા પેટ બોર્ડિંગ બંધ કરાવે, એ જ માંગણી છે અમારે વહેલી તકે, જેથી બીજા વોઇસલેસ જાનવરો છે એના પર કોઈ વુન્ડિંગ, અત્યાચાર કે ડેથ ના થાય. બસ અમારે મૂક પ્રાણી માટે જ ન્યાય જોઈએ છે ને આવી પેટ બોર્ડિંગ બંધ કરાવવી જોઈએ. મારું નામ જિગ્નેશ પરમાર છે અને ડિસેમ્બર મહિનામાં મારો ડોગ રઘુને અમે લોકોએ મૂક્યો હતો પેટ્સ પાર્ક વડોદરામાં, જે દુમાળ ચોકડી પાસે આવેલું છે, જેના ગૂગલ રિવ્યૂ જોઈને અમે લોકોએ ત્યાં આગળ મૂક્યો હતો. અને ત્યાં આગળ પર ડેના ચાર્જિસ પણ ઘણા સારા છે. આપણે ચાર્જિસને નથી જોતા, પણ આપણે સેફ્ટીને જોતા હોય છે, કેમ કે આપણે લોકો ક્યાં પણ પ્લાન કરતા હોય તો આપણા પેટ્સને આપણે આવી પર્ટિક્યુલર હોસ્ટેલમાં મૂકતા હોય છે. જે લોકો પોતાનું ગાઈડલાઇન્સ ફોલો કરતા જ નથી, જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે, સેફ્ટીના નામે કશું જ નથી. ત્યાં આગળ અનટ્રેન્ડ સ્ટાફ છે, અનટ્રેન્ડ લેબરોને બહારથી લાવીને એ લોકો કરાવે છે. તો અમારી ગવર્મેન્ટને અને જે પણ સરકારમાં જે અવેલેબલ લોકો છે, જે લોકો પેટ્સ પ્રત્યે આ લોકો કામ કરી રહ્યા છે, એનિમલ ક્રૂરતાની પ્રત્યે, તો એ આવી હોસ્ટેલ પર ધ્યાન રાખે અને એ લોકોના લાયસન્સ તૈયારીમાં રદ થવા જોઈએ જો આવા કેસીસ આવી રહ્યા છે. તો મારા ડોગને માથામાં બાઇટ કર્યું હતું. અમે સીસીટીવી માંગ્યું એ લોકો પાસે ફૂટેજ, પણ એ લોકો પાસે સીસીટીવી માટે પણ ના જ પાડી દીધી. અમારા નંબર બ્લોક કરી દીધા. જો કે મારું ડોગ જીવતું હતું એટલે અમે લોકોએ આગળ વધ્યા નથી. આ લોકોનું ડોગનું એલ્ઝોનું જે ડેથ થઈ ગયું છે, અમે લોકો હવે અત્યારે કલેક્ટર સાહેબને અરજી અમે લોકો આપવા આવી રહ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે કલેક્ટર સાહેબ અમારી અરજીને સાંભળશે અને આવા લોકોનું ટોટલી રદ થઈ જ જવું જોઈએ, કેમ કે આવા હોસ્ટેલ્સ વડોદરામાં ઘણા બધા છે અને આ જે કમ્પ્લાયન્સીસ ફોલો નથી કરતા એ ટોટલી અનએક્સેપ્ટેબલ છે. થેન્ક યુ. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.